તો વાત કરીએ વલસાડની તો ઉમરગામ તાલુકાના તુંબ ગામની હદમાં આજે વહેલી સવારે જ એક દુઃખદ ઘટના સામે આવી છે। જ્યારે સ્ટેટ હાઈવે પર બે કોમળ બાળ ગૌવંશ ટ્રક નીચે આવી જતા તેમના મોત નીપજ્યા હતા। વિશેષ વાત એ છે કે ઉમરગામથી ભીલાડ સુધીના સ્ટેટ હાઈવે પર છેલ્લા ઘણા સમયથી લાઇટોની વ્યવસ્થા ન હોવાથી અંધકાર છવાયેલો છે। ત્યારે વિષમ વાતાવરણ અને અંધકારને કારણે વાહન ચાલકો રસ્તા ઉપર બેસેલા ગૌવંશને જોઈ શકતા નથી અને જેને કારણે આવા બનાવો વારંવાર બને છે। ત્યારે થોડા સમય અગાઉ પણ આ જ માર્ગ ઉપર એકસાથે 7 ગૌવંશ આઈસર વાહનની અડફેટે આવ્યા હતા અને મોત નીપજ્યા હતા। આજની ઘટના બાદ ગામના યુવાનો અને તુંબના પૂર્વ સરપંચના પુત્ર શૈલેષભાઈએ બંને ગૌવંશ માટે વિધિવત દફનવિધિ કરી હતી। હવે લોકોમાં આ પ્રશ્ન ઉઠ્યો છે કે નવો બનેલો સ્ટેટ હાઈવે છતાં આજ દિન સુધી રસ્તા પર સ્ટ્રીટ લાઇટો શા માટે નથી? અંધકારથી આવરાયેલા આ હાઈવે ઉપર માણસ કે પશુ કોઈના જીવની પણ ગેરંટી નથી રહી। ત્યારે તંત્રએ હવે તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની જરૂર છે, નહીંતર આવા દુઃખદ દ્રશ્યો ફરીવાર જોવા મળી શકે છે।